વેલકમ બેક। સુરત પૂરગ્રસ્ત વેપારીઓ માટે સરકારનું રાહત પેકેજ। પોદાર માર્કેટના વેપારીઓમાં પેકેજને લઈ અને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો। કેટલાક વેપારીઓએ સરકારનો નિર્ણય આવકાર્યો છે, તો 50 થી 60 લાખની નુકસાની સામે સહાય અપૂરતી હોવાનો રોષ જોવા મળ્યો છે। કેટલાક વેપારીઓએ રાહત પેકેજ પર અસંતોષ વ્યક્ત કર્યો। 1 વર્ષનો વેરો માફ કરવાનો નિર્ણય આવકાર્યો। તો સુરતમાં રાજ્ય સરકાર દ્વારા પૂરમાં અસરગ્રસ્ત વેપારીઓ માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી। જાહેરાતને લઈ વરાછાના મોબાઈલ બજાર તરીકે જાણીતું પોદાર માર્કેટના વેપારીઓનું નિવેદન સામે આવ્યું। રાજ્ય સરકાર દ્વારા ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવામાં આવી છે, ઠીક છે, તો કેટલાક વેપારીઓ સરકારના આ જાહેરાતથી અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે। સુરત શહેરના ખાડીપુરમાં લાખો કરોડ નુકસાન થયેલા ઘર વખરી તે ઉપરાંત ખાસ કરીને જે કોમર્શિયલ દુકાનો હોય તેમને આજરોજ રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે। સુરત શહેરના વરાછા વિસ્તારમાં પોદાર માર્કેટમાં પણ અનેકો મોબાઈલની દુકાનો ખાડીપુરના પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું, કરોડો નુકસાન હતું। ત્યારે આપણી સાથે વેપારી ઉપસ્થિત છે। જે રીતે જાહેરાત કરવામાં આવી છે, રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જે પ્રકારે તમારી પાકાભાઈની દુકાન છે અને 1 લાખ રૂપિયાની સહાય કરવામાં આવી છે, તે ઉપરાંત 1 વર્ષ સુધીની વેરા બિલ માફ કરવામાં આવ્યું છે। શું કહેશો આ જે રીતે જાહેરાત કરી તેને લઈને? ખરેખર છે ને, આ ભયંકર પૂરની પરિસ્થિતિમાં પહેલા તો છે ને સરકારે અહીંયા આવીને વિઝિટ કરી। સરકાર એટલે સરકાર તરફથી હર્ષભાઈ સંઘવી આવ્યા હતા, બરાબર છે, અને હર્ષભાઈ સંઘવીએ પોતે બધી દુકાનોમાં જઈને જે નુકસાન થયું છે ને વેપારીનું એ જોયું હતું। એ બદલ તો એમનો ખૂબ ખૂબ દિલથી આભાર કે એવા સંકટ સમયમાં એ આવ્યા। અને બીજી વસ્તુ કે અત્યારે વેપારીઓને એમને લાખ રૂપિયા આપવાની સહાય કરી છે જે એ બી અમે સંતુષ્ટ છીએ એનાથી। એનું રીઝન છે કે જે લોકો જીએસટી ભરતા હોય એને અને પાકા દુકાન ચલાવતા હોય, પાકી દુકાન ચલાવતા હોય, એ લોકોને 1 લાખ રૂપિયાની સહાય કરી છે, એનાથી અમે સંતુષ્ટ છીએ। પ્લસ વેરો માફ કર્યો છે, એનાથી બી અમે સંતુષ્ટ છીએ। પ્લસ એમને કંઈક 20 લાખ રૂપિયા સુધીની લોનની બી સહાય કરી છે, એમાં બી કંઈ વ્યાજ નોમિનલ વ્યાજ છે, એનાથી વેપારીઓને ઘણું રાહત થઈ જશે। મારી આઈમેક્સ મોબાઈલ કરીને શોપ છે, જેની અંદર લગભગ 70 થી 80 લાખ રૂપિયાનો સ્ટોક હતો, એ ટોટલી મારે ઝીરો થઈ ગયો છે। આજે સરકારશ્રીએ રાહતની જાહેરાત કરી છે કે જીએસટી ભરનારને 1 લાખ રૂપિયાની સહાય મળવાની છે, બરોબર। પણ 1 લાખ રૂપિયાથી મારું માનવું એવું છે કે વેપારી મિત્રોને કોઈ ફાયદો થવાનો નથી। એનું રીઝન એક જ છે કે તમે જોઈ શકો છો, શોપની અંદર 1 રૂપિયાનો પણ માલ નથી બેચ્યો કે 1 રૂપિયાનું પણ ફર્નિચર નથી બેચ્યું, બરોબર। હા, લાખ રૂપિયા ફૂલની તો ફૂલની પાંખડી એ તો સહાય કરી છે અને સરકારશ્રીનો એનો આભાર માનીએ છીએ। હર્ષભાઈએ કીધું હતું કે બહુ સારી એવી મદદ કરવાના છે, પણ જે કર્યું એ બેસ્ટ છે। આપણે સરકાર સામે કાંઈ ન કહીએ શકીએ, બાકી મદદના નામે ઝીરો ગણું છું મારા હિસાબે। અમારું તો બધું ટોટલ લોસ છે, પણ સરકાર દ્વારા જે અમને ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે બી જે સહાય આપી છે, એ સહાય બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમે ખુશ છીએ। બિલકુલ, જે રીતે જોઈ શકાય છે કે જે વેપારીઓ છે તે ખાસ કરીને જે મોબાઈલના વેપારીઓ, તો કેટલાક વેપારીઓ સરકારના આ સહાયથી ખુશ પણ છે, ત્યારે કેટલાક વેપારીઓ સરકારના સહાયથી નાખુશ પણ છે। કારણ કે જે રીતે મદદ કરવામાં આવી છે, સહાય આપવામાં આવી છે, તેની ભરપાઈ માત્ર 1 લાખ અને 20 લાખના રોનથી ન થઈ શકે, કારણ કે નુકસાન લાખોમાં છે, કરોડોમાં છે, તેની ભરપાઈ અંતે તેઓએ જ કરવી પડશે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।